સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી ખરગોશ અને કાચબાની સમજદારી. એક વખતની વાત છે, જંગલમાં એક ખૂબ જ ઝડપી ખરગોશ રહેતો હતો. તે રોજ બધાને પોતાની ઝડપ વિશે શોખ મારતો. મારા જેટલો ઝડપી તો આખા જંગલમાં કોઈ નથી, એ ગર્વથી કહેતો. બધા પ્રાણીઓએ એની વાત સાંભળી અને કંટાળી ગયા. ત્યારે એક શાંત અને ધીરજવાન કાચબો આગળ આવ્યો. કાચબાએ કહ્યું, ભાઈ ખરગોશ, તું એટલો ઝડપથી દોડે છે, તો ચાલ મારી સાથે દોડની સ્પર્ધા કર. જંગલના બધા પ્રાણીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. અરે, ધીમો કાચબો ખરગોશ સામે જીતશે કેવી રીતે? બધાએ વિચાર્યું. પણ કાચબાએ હસીને કહ્યું, હું હારું કે જીતું એ પછીની વાત છે, પણ પ્રયત્ન કરવું એ તો મારી ફરજ છે. બીજા દિવસે સ્પર્ધા શરૂ થઈ. બધા પ્રાણીઓ ભેગા થયા. શેર, જે જંગલનો રાજા હતા, દોડની શરૂઆત કરાવી. ખરગોશ વીજળીની જેમ દોડવા માંડ્યો. થોડા સમયમાં કાચબો ઘણો પાછળ રહી ગયો. ખરગોશે પાછળ જોયું અને મનમાં કહ્યું, અરે, આ તો બહુ ધીમો છે, એ મને ક્યારેય નહીં પકડે. ચાલ થોડીવાર આરામ કરી લઉં. એ ઝાડ નીચે બેસી ગયો અને થોડા સમય ઊંઘી ગયો. બીજી તરફ કાચબો ધીમે ધીમે પણ સતત આગળ વધતો રહ્યો. તે રોકાયો નહીં, થાક્યો નહીં. તેના મનમાં એક જ વિચાર હતો, ધીમે ચાલું છું પણ અટકવાનો નથી. અંતે કાચબો ધીમે ધીમે આગળ વધતો જઈ ફિનિશ લાઈન પર પાર કરી ગયો. જંગલના બધા પ્રાણીઓ ખુશીથી ચીસો પાડવા લાગ્યા. કાચબાએ જીત મેળવી. ખરગોશ જ્યારે ઊંઘમાંથી જાગ્યો ત્યારે કાચબો પહેલેથી જીત મેળવી ચૂક્યો હતો. તે શરમાઈ ગયો અને સમજ્યો કે માત્ર ઝડપ જ નહીં, પણ ધીરજ અને સતત પ્રયત્ન પણ એટલા જ મહત્વના છે. વાર્તાનો સાર. ગર્વ અને આળસ હંમેશા નુકસાન કરે છે. ધીરજ અને સતત મહેનતથી જીત મળે છે. મિત્રો, જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી.